સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે। રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારો જે છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત છે ત્યાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ખેડૂતોએ આગાહીને પગલે ડાંગરનો પાક સમયસર કાપી લીધો હતો। તેઓ હવે તે પાકને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે મથામણ કરી રહ્યા છે। અનેક ખેડૂતો ડાંગરનો પાક લઈને જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે પહોંચ્યા છે, પરંતુ વરસાદને કારણે પાક પલળી જવાનો ભય તેમને સતાવી રહ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે તેમનો જે પાક છે તે પોષણક્ષમ ભાવ નથી મળતા અને આવી કુદરતી આફતો તેમના દુઃખમાં વધારો કરી રહી છે। જે રીતે માવઠાનો કહેર છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે ખેડૂતોને સૌથી વધુ વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે તેમનો જે મહામૂલો પાક ડાંગર છે તે તૈયાર ચૂક્યો હતો। અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તસવીરમાં કે આ પ્રમાણે સુરતના જહાંગીરપુરા ખાતે આ પ્રમાણે લોકો છે તે પોતાનો ડાંગર લઈને ખેડૂત સમાજ છે તે રાતથી જ આવ્યા છે, પરંતુ જે રીતે ડાંગરનો પાક બસાવવા માટેનો જે પ્રયાસ છે અને તેમાં જે રીતે વરસાદથી બચવા માટે પ્લાસ્ટિક કે તાડપત્રી નાખી અને અહીં જોવા મળી રહ્યા છે, પરંતુ જે રીતે ખેડૂતોની લાઈનો છે તે અત્યારે ટ્રેક્ટરોને લઈને પોતાના પાક બચાવવા માટે આ પ્રમાણે જોઈ શકાય છે। અને જે રીતના દ્રશ્યો એટલે કે જે રીતે રાતથી સતત અવિરત જે વરસાદ હતો અને તેના કારણે પારાવાર જે મુશ્કેલી છે તે ખેડૂતને વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે ટ્રેક્ટર લઈને ખેડૂતો અત્યારે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે। ત્યારે કેટલાક લોકો સાથે વાત કરીશું। શું કહેશો, ક્યારથી તમે ટ્રેક્ટર લઈને આવ્યા છો ડાંગર? અમે આ ટ્રેક્ટર જે છે ગઈકાલે સવારના મૂકેલા છે। અહીંયા વધારે લાઈન હોવાથી હજુ ખાલી થયા નથી, એટલે આજે લગભગ હવે 2-1 વાગ્યા સુધીમાં ખાલી થઈ જશે। અહીંયાથી શું કહેવામાં આવે છે? ના, ડાંગર જો તમારે ગુણ પીલાઈ નહીં તો લઈ લઈએ, અને જો તમારે તાત્પર્ય નાખી છે છતાં પણ ગુણ પીલાઈ ગઈ હોય તો એ પછી ઘરે લઈ જવી। બિલકુલ, બીજા ખેડૂત સાથે પણ વાત કરીશું। શું કહેશો, જે રીતે ડાંગરનો પાક થઈ રહ્યો હતો એવામાં વરસાદનું માવઠું ખેડૂતોની ફરી એકવાર જે મુસીબત વધી? જો ખેડૂતોને તો છે ને આ એક રીતે તમે જો તો જુગાડ જ છે, બરાબર। ઉનાળે પણ આ રીતે જ થયું હતું, ગયા ઉનાળે ત્યારે બી વરસાદ આવેલો અને ખેડૂતોનો પાક ભીનાઈ ગયેલો। ખેડૂતોએ ખેતરમાંથી ફરીથી પાછા બહાર કાઢેલું, ફરીથી પાછા ઊંચાના પૈસા આપેલા, આ રીતે એક લાઈનમાં ઉભો રહ્યો હતો। ત્યાર પછી આ સિઝનમાં બી આ રીતે વરસાદ આવ્યો છે અને હજુ ઘણું લગભગ તમને કહ્યું તો 40% જેવું ડાંગર બાકી છે આવવાનું, અને તેમનું બી ડાંગર પીલાઈ ગયું છે। આ અમે ગઈકાલે સવારના ટ્રેક્ટર મૂક્યા હતા, આજે 2 વાગે ખાલી થવાનું છે। તેની સામે હવે ખેડૂતોને શું છે કે પોષણક્ષમ ભાવ નથી મળતા પૂરા। ખેડૂતોને બધામાં ભાવ વધારો આવ્યો છે, ભાવ બી આપ્યો છે। ખેડૂતોને પૂરો ભાવ વધારે થોડો મળે, ખેડૂતોને આગળ વધવા માટેનું કઈ રીતે એની બધી સહાય પૂરી પાડે એ બધું જરૂરી છે એમ। સરકાર અને શું કહેશો, સરકાર પાસે શું ખેડૂતોની આશા હોય છે? કે કારણ કે ખેડૂતનું જે રીતે નુકસાન થયું છે, ગઈ રાતથી વરસાદ સતત પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં કેટલા લોકોને આવી નુકસાની થઈ છે? સરકારશ્રીએ હવે તો ઘણા બધા એવા એપ એવી આવી ગયેલી છે કે વરસાદથી સાવચેત રહેવું, એવી બધી એપ આવી જ ગયેલી છે, પણ કે આકસ્મિક બધું થાય છે તો ખેડૂતોને પેલું કે નુકસાન તો વેઠવાનો વાળો આવે જ છે। એટલે આગલા વર્ષોમાં હવે ખેતી ઓછી થતી જશે ને પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે ખેડૂતને ત્રીજા વર્ષે તો તમારે એમાં મળતો રૂપ કઈ જ નહીં રહી। એટલે ખેડૂતોને બને ત્યાં સુધી છે ને બધી સુવિધા મળે। સરકારશ્રી અમુક સબસિડી ઘણી બધી આપે છે, જીએસટી બી ઘટાડ્યો છે, તો જીએસટી થી ખેડૂતોને બી ફાયદો છે, પણ પોષણક્ષમ ભાવ વધારો મળે ને એવી આશા અમે રાખીએ છીએ। તો ખેડૂતો પણ ખરું એમ તો જોઈ શકાય છે તે મુજબ ખેડૂતોએ પોતાની વેદના કહી છે, પરંતુ આ રીતે જોઈ શકાય છે કે ગઈકાલથી આ પ્રમાણેની સ્થિતિ છે અને તેઓમાં જે માવઠાનો કહેર એટલે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી સ્થિતિ થઈ છે, કારણ કે મહામૂલો પાક હતો તે અત્યારે જીન ખાતે જોઈ શકાય છે। ટ્રેક્ટરો હજુ પણ લાવી રહ્યા છે, પરંતુ જે રીતે સતત વરસાદ પણ અવિરતપણે સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે, જેના કારણે જગતનો તાત અત્યારે ચિંતામાં મુકાયો છે અને સરકાર પાસે પણ એક આશા રાખી રહ્યો છે કે પોતાના જે પોષણક્ષમ ભાવ નથી મળતા, ત્યારે હવે સરકારે પણ ગંભીરતા દાખવી અને મોટા મને ખેડૂતોની માટેની જે સહાય કરવી જોઈએ, કે પોષણક્ષમ ભાવ નક્કી કરવા જોઈએ। કારણ કે ખેડૂતો જણાવી રહ્યા છે તે મુજબ કે તેઓ હવે ધીરે ધીરે કરતા ડાંગરની ખેતી કે અથવા તો કોઈ પણ પ્રકારની ખેતી છે
તે અત્યારે નહિવત કરે છે, કારણ કે ખેડૂતને હંમેશા ખેતીમાં તો કઈ જ બચત થતી નથી. એટલે ખેડૂતે સૌથી વધુ જો કોઈ આ વરસાદ અને માવઠાને કારણે જો અગર દુખી કે વેઠવાનો વારો આવ્યો હોય તો તે છે ખેડૂત. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત. હવામાન વિભાગની જે પ્રમાણેની આગાહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ગઈકાલથી વરસાદ છે તે વરસી રહ્યો છે અને રાત્રિ દરમિયાન પણ સુરત શહેરના પૂણા હોય, કતારગામ હોય કે વરાછા વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. અને ખાસ કરીને જોવા જાય તો દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો જે ડાંગર મહામૂલો પાક તૈયાર થયો હતો તેને પારાવાર નુકસાન થયું છે. અને જે પ્રમાણે આજથી પણ ફરી એકવાર જોઈ શકાય છે કે રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો, ત્યારે ફરી એકવાર અત્યારે જે સવારથી વરસાદી માહોલ વચ્ચે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. અને જે પ્રમાણેની સ્થિતિ જોઈ શકાય છે તે મુજબનો વરસાદ સુરતમાં અને જે રીતે દક્ષિણ ગુજરાતમાં આગાહી છે, ત્યારે જે રીતે રાજ્યભરની સાથોસાથ આ રીતે વરસાદ છે તે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસતો નજરે પડી રહ્યો છે. ત્યારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક ચોક્કસ પ્રસરી છે, પરંતુ મહત્વનું છે કે વરસાદને લઈને જે પ્રમાણે ખેડૂતોને છે, અન્નદાતા એટલે જગતનો તાત હાલ ચિંતામાં મુકાયો છે. બાકી શહેરીજનોને એન્જોય માણતા હોય કે પછી ઠંડકનો અહેસાસ અનુભવતા હોય, પણ સૌથી વરસાદનું આ માવઠું ખેડૂતો માટે નુકસાન કરતું નજરે પડી રહ્યું છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત.